તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ રડી પડ્યો સાહેબ આ અંતિમ વિદાય કેમ કે તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે ઠાકોર ફેમિલીના જમાઈ એવા કરણજી ઠાકોરનું કે જેમનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું સાહેબ આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કરણજી ઠાકોરનું અકસ્માતમાં મૃત્યુ થયું ને એની સાથે સાથે એના જે ભાઈબંધો હતા 3 એમનું પણ મૃત્યુ થયું ભાઈ અને કરણજી ઠાકોરને એમના ભાઈબંધ જતા હતા કેદારનાથ દર્શન કરવા માટે પણ સાહેબ તમે જુઓ તો ખરી દર્શન કરવા માટે જતા તમને ભગવાને એમના ધામમાં લઈ લીધા। ચાલો દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવું, વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। પણ આવા દુઃખની ઘડીએ દરેક વ્યક્તિ ભાઈ કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ। ચલો દર્શક મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। આમ તો તમને ખબર છે કે ઠાકોર ફેમિલી વ્લોગ્સ કે જે તમે જોયા પણ હશે મિત્રો કે જેમાં જમાઈ તરીકે જે કરણજી ઠાકોર છે એ તમને જોવા મળ્યા હશે અને આ કરણજી ઠાકોર અને એમના ભાઈબંધો એમના ગામથી મિત્રો જઈ રહ્યા હતા એ કેદારનાથ દર્શન કરવા માટે, પરંતુ દર્શન કરવા જાય એ પહેલાં જ યુપીમાં તેમનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું। જે બિલકુલ અને વાત કરવામાં આવે તો આજે એમનું બેસણું એમનું જે ગામ છે એ ગામમાં રાખવામાં આવ્યું છે ભાઈ। પણ આ દુઃખની ઘડી સાહેબ તમે જુઓ તો ખરી કોઈએ વિચાર્યું પણ નહોતું સાહેબ એ મહાદેવના દર્શન કરવા માટે જતા હતા ભાઈ, પણ ખબર નહીં સાહેબ એક એવી પળ આવી ગઈ, એક એવું ચોઘડિયું આવી ગયું ભાઈ કે જ્યાં આ આપણા કરણજી ઠાકોર કે જે આપણી વચ્ચે નથી રહ્યા આ દુઃખની સાથે કહેવું પડે ભાઈ। અને આજે કુદરત તારા ખજાને ખોટ પડી એ ચોક્કસપણે કહી શકાય ભાઈ। તો દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી નાખજો કેમ કે સાહેબ આવું કોઈએ વિચાર્યું પણ નહોતું જિંદગીની અંદર કે સાહેબ ભગવાનના દર્શન કરવા જશે અને ભગવાન એમના ધામમાં લઈ જશે સાહેબ, કોઈએ નહોતું વિચાર્યું સાહેબ। તમે જુઓ ક્યાં ગુજરાત ને ક્યાં એ મહાદેવ કેદારનાથ સાહેબ ગાડી લઈને જતા હતા। દરેક વ્યક્તિ ઓમ શાંતિ લખી નાખજો। હવે મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।